હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફક્ત 2 થી 3 મિનિટમાં એકદમ હેલ્ધી એવી ખજૂર બાઇટ્સ બનાવીશું જે શિયાળામાં ખાવાની બહુ જ મજા આવશે. તો હેલ્ધી ખજૂર બાઇટ્સ બનાવવા માટે અહીંયા મેં રેડીમેડ જે ખજૂર લીધેલો છે ને તેની અંદર બિયા નહોતા. તો તમારી પાસે ખજૂર હોય ને તો અંદર કદાચ બિયા હોય ને તો બિયા કાઢીને તમારે ખજૂરને રેડી કરી લેવાનો. તો એકદમ પોચો રૂ જેવો આ ખજૂર છે અને ખજૂરની સાઈઝ પણ મોટી છે ને આ ખજૂર રીલી ખાવાની બહુ જ મજા આવતી હોય છે. પણ ખજૂર તમે કોઈ પણ લઈ શકો. તો ખજૂર બાઇટ્સ બનાવવા માટે અહીંયા આપણે લીધેલા છે પિકેન્સ, પિસ્તા લીધેલા, બદામ અને કાજુ. આ બધા ડ્રાય નટ્સનો આપણે પાવડર બનાવીશું. એના પછી એક નાનું બાઉલ આપણે અહીંયા સૂકું ટોપરું લીધેલું છે અને ફ્લેવર માટે આપણે ઇલાયચી પાવડર લીધેલો છે. તો આ બધી વસ્તુનો અધકચરા જેવો પાવડર બનાવીને આપણે રેડી કરી લેવાનો છે. તો બધા ડ્રાય નટ્સ આપણે મિક્સરના કન્ટેનરમાં એડ કરી દઈશું અને નાખી દઈશું આપણે સૂકું ટોપરું. તો સૂકા ટોપરાનો ફ્લેવર સરસ આવતો હોય છે. જરૂરથી આ બધી વસ્તુ એડ કરજો અને ડ્રાય નટ્સ જે તમારી પાસે હોય તે તમે નાખી શકો. તો બધી વસ્તુનો અધકચરા જેવો પાવડર બનાવી લઈશું. તો એકલો ખજૂર તમને બહુ ગળ્યો લાગતો હોય ને તો આવી રીતના સૂકા મેવા નાખીને તમે આ ખજૂર બાઇટ્સ બનાવશો ને તો ખાવામાં તો હેલ્ધી છે પણ બહુ જ મજા આવશે, વધારે ગળ્યો નહીં લાગે. તો આ વિન્ટરમાં બધી વસ્તુ ખાવાની મજા આવતી હોય છે અને ખાવામાં પણ હેલ્ધી હોય છે. તો અહીંયા આપણે ડ્રાય નટ્સ અને જે બધી વસ્તુ નાખી હતી તેનો અધકચરા જેવો પાવડર બનાવી લીધેલો અને એક બાઉલમાં પાવડરને લઈ લઈશું. અને પાવડરને અહીંયા આપણે એક બાઉલમાં લઈ લીધેલો. હવે આ મસાલો આપણે ખજૂરની અંદર ભરી દેવાનો છે. તો મસાલાની અંદર એક્સ્ટ્રા શુગર કે એવું કંઈ પણ આ વસ્તુ આપણે નથી નાખવાની. બસ આ સૂકો મસાલો ડાયરેક્ટલી ખજૂરની અંદર ભરી દઈશું. કેમ કે ખજૂરની અંદર ભરપૂર શુગર હોય ને મતલબ મીઠાશ, એટલે આ સૂકો મસાલો અંદર ભરીશું ને તો સરસ એવો બેલેન્સ થઈ જશે. મતલબ તમને એટલી બાઇટ્સ ગળી પણ નહીં લાગે અને ખાવાની બહુ જ મજા આવશે. તો આવી રીતના દબાવીને ખજૂરની અંદર આપણે મસાલો ભરી લઈશું. તો જેટલો ખજૂર અને મસાલો બનાવ્યો હતો પરફેક્ટ આપણો મસાલો પણ વપરાઈ ગયેલો અને ખજૂરની અંદર મસાલો આપણે ભરી લીધેલો. હવે આપણે જે ખજૂરનો ડબ્બો હતો એમાં જ આપણે આ બાઇટ્સને મૂકી દઈશું. તો સવારમાં ઉઠીને ભૂખ્યા પેટે તમે આ એક બાઇટ જરૂરથી ખાજો અને ખાવામાં હેલ્ધી પણ છે. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ સાદી સિમ્પલ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા વિડીયો લઈને મળતા રહીશું.